1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે, ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી, અમારા જીવનની અમંગલ ઘટનાઓને ભગવાન હરો, અમારા સૌનું મંગલ કરો. આ રામચરિત માનસને ચોપાય છે. સવારમાં ઉઠતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, ઓફિસ ખોલતે સમય, યાત્રા પ્રારંભ કરતે સમય એક વાર બોલીને 3 વાર ભગવાન નારાયણને યાદ કરવાના. ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણ. એટલું યાદ રાખવાની કોશિશ કરીએ આપણે. ડાયા માણસોને મુખપાઠ હોય છે, જેમને યાદ પણ હોય છે. આશા રાખું છું આપ સૌ સાથે બોલો, ભાવથી અને આદરથી.
કથા સ્થળની એટલી સુંદર વ્યવસ્થા કરી છે. સ્ટેજ ઉપરથી ને વ્યાસપીઠ ઉપરથી અમરધામ આશ્રમની ધજાનું દર્શન થાય છે. કેટલી સુંદર વાત, કેટલી જાગૃતિ, કેટલી તકેદારી. ભગવાનની કથા કરતા કરતા મને અહીંયાથી પરમ સદગુરુદેવ શ્રી બ્રહ્મનિષ્ઠ હરિસંઘ સાહેબની સુંદર ચેતના સમાધિ સ્થિતિ છે અને રામદેવજી બાબા બિરાજે છે. અહીંથી સ્પષ્ટ દર્શન ટેલિવિઝનમાં આપ જોઈ શકો છો. આ એક જાગૃતિનો વિષય છે. તો આइए शिव महापुराण कथा का हम प्रारंभ करें. आदरથી અને ભક્તિથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. લિંગોત્પત્તિ શ્રુતા શોભા શ્રુત્વા યસ્યા પ્રભાવ નિદુઃખ નાશો ભવેતિ. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય પોતાના જીવનના અનેક દુઃખોમાંથી મુક્ત બને છે. ભગવાન શિવ એક એવા દેવ છે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. પર્યાપ્ત તીર્થમાં શનક આદિ મહાત્માઓ સુત પુરાણનું સુંદર સંબોધન કરે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદ શિષ્ય પાસેથી અનેક પ્રકારે જિજ્ઞાસાઓ વ્યક્ત કરે છે. શિવ મહાપુરાણ ગ્રંથનો એક એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે, ભગવાન શિવની પૂજા છે. भाव से, आदर से और गंभीरता से कथा श्रवण करने का प्रयास करें. आइए कथा का प्रारंभ करें. सूत सूत महाभाग. हे महाभाग्यवान सतपुराणी जी, ભગવાન મહાદેવના ભક્તોને ભાગ્યવાન નથી કહેવાતા, મહાદેવના ભક્તોને મહાભાગ્યવાન કહેવાય છે. ભગવાન શિવ સાથે જે વસ્તુને જોડવામાં આવે તેને મહાશબ્દથી સંબોધિત કરવી. દેવતાઓની પૂજા કરીએ છીએ, ભગવાન મહાદેવજીની મહાપૂજા થાય છે. વિશ્વના દેવતાઓની આરતી ઉતારીએ છીએ, ભગવાન મહાદેવજીની મહાઆરતી થાય છે. વિશ્વના દેવતાઓને અર્પણ કરેલો પ્રસાદ છે, પણ મારા મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ નહીં, તેને મહાપ્રસાદ કહેવાય છે. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં, મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરનારો માણસ ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. અને ભગવાન શંકરની કથા અદ્ભુત નથી, મહાઅદ્ભુતામ કથા. ભગવાન શિવની રાત્રિ નહીં, ભગવાન શિવજીની મહારાત્રિ છે. જે મનુષ્યને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે અને સમજી લેવું જોઈએ કે જીવાત્મા સ્વતંત્ર છે. ભગવાન શિવજી મુક્તિના દેવતા છે અને મુક્તિ આપે છે. મુક્તિ એટલે કોઈ બંધન નથી. મુક્ત આત્મા જન્મ પણ લઈ શકે છે અને મુક્ત આત્મા અજન્મ પણ રહી શકે છે. સ્વતંત્રતા, કોઈ પરાધીનતા, કોઈ પરતંત્રતા નહીં. ભગવાન રામજી જયારે ધરતી પર અવતરણ પામ્યા ત્યારે જેને ભગવાન રામ સાથે જે અવતરિત થયા હતા સૌ મુક્ત આત્માઓ છે.
જેને જે અવસર મળ્યો તે રૂપ ધારણ કર્યું છે, કારણ કે મુક્ત આત્મા છે. મુક્તિ એટલે કોઈ બંધન નથી કે ભાઈ જન્મ લઈ જ ન શકે. ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને મુક્તિનો અર્થ સમજાવ્યો છે. મુક્તિ એટલે એવું તમે નહીં સમજતા કે એ રોજ માટે જન્મ જ ન લઈ શકે, એ ધારે તો જન્મ પણ લઈ શકે છે. અને મુક્ત આત્મા જયારે આપણા પરિવારમાં જન્મ લે છે તેના લક્ષણોનું વર્ણન શિવપુરાણ ગ્રંથમાં કર્યું છે. કે આપણા પરિવારની અંદર જયારે કોઈ બાળક જન્મે છે, જન્મથી લઈને તેના જીવનમાં કેવા કેવા સ્વયંભૂ લક્ષણો હોય છે. આ લક્ષણોનું જો દર્શન થાય તો સમજી લેવું કે એ આત્મા મુક્ત આત્મા છે. મુક્ત આત્મા પોતે સ્વતંત્ર રીતે જન્મ લઈ શકે છે. અને મુક્તિ કહે, મુક્તિ એટલે બંધન નહીં, એ જીવાત્મા સ્વતંત્ર છે. દેવલોકમાં, દેવીલોકમાં, સ્વર્ગલોકમાં, બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં, સર્વલોકની અંદર વિચરણ કરતો, શિવલોકમાં વિચરણ કરતો, અને ધારે તો મૃત્યુલોકની અંદર વિચરણ કરી શકે, ત્રિભુવનમાં વિચરણ કરી શકે છે. એને મુક્ત આત્મા કહેવાય છે. ક્યારેય સ્વયંભૂ કોઈ બાળક આપણા પરિવારની અંદર જન્મ લે, મહાદેવનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ મુક્ત આત્મા છે. તેને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરવું પડતું નથી. સ્વયંભૂ ભગવાન મહાદેવનો ભક્ત હોય છે. એને કહેવું ન પડે કે તું શિવ ભક્તિ કર, શિવ ઉપાસના કર. એવા અનેક બાળકોનો આપણે જોયા છે કે જેમના માતા પિતા ભગવાન મહાદેવના ભક્ત ન હોય, પણ એ બાળક એ સ્વયંભૂ શિવ ભક્ત હોય છે. એના માટે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે સ્વયંભૂ મહાદેવનો ભક્ત બાળક હોય છે એ મુક્ત આત્મા આપના ઘરે જન્મ લીધો છે. આવું સમજવું. તેથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળી છે એ મનુષ્ય દર્શનીય છે. જે કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવનો ભક્ત છે તે પ્રણમ્ય છે. સર્વ ઋષિઓ કહે છે, હે સુત પ્રાણજી લિંગોત્પત્તિ, ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા કહો. જે મનુષ્ય માત્રનું શુભ કરનારી, મંગલ કરનારી કથા છે. જે કથાનું શ્રવણ કરવા માત્રથી, કથાના પ્રભાવ માત્રથી મનુષ્ય દુઃખને, સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે. પ્રભાવે ને દુઃખ નાશો ભવે દે. અને ભગવાન શંકરજી એક એવા દેવ છે કે દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. આ દુનિયાનો કોઈ પણ એવું દુઃખ નથી જે ભગવાન શંકરજીએ મુક્ત ન કરી શકે. જન્મત મરત, જન્મનું દુઃખ અને મૃત્યુનું દુઃખ ભયંકર છે. અને જન્મના દુઃખમાંથી ભગવાન મહાદેવ જ મુક્ત કરી શકે છે, અને મૃત્યુના દુઃખમાંથી ભગવાન મહાદેવ જ મુક્ત કરી શકે છે. જન્મના દુઃખ આપણે સૌ ભોગવીને આવ્યા છીએ, પણ દુઃખની વાત છે એ છે કે જન્મનું દુઃખ આપણને યાદ ન રહ્યું, ને હવે મૃત્યુનું દુઃખ ભોગવવાનું છે, પછી આપણે રહેતા નથી. આ બંને દુઃખો જો માણસને યાદ રહે તો માણસ કોઈ ભગવાનને, મહાદેવને ભૂલે નહીં. કારણ કે બંને દુઃખો આપણને યાદ નથી રહેતા. તેથી મૃત્યુના દુઃખમાંથી મુક્ત કરનારો ભગવાન શંકર છે. અને મૃત્યુ જીવનમાં અનિવાર્ય છે, એ કઈ નવી વાત નથી. કોઈ પણ માણસ જન્મ થયો તેને ધીરે 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 તેનો સૂર્યાસ્ત થવાનો છે. તેથી મૃત્યુ મંગલમય બનાવવું હોય તેમને ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ભજન કરવું. મૃત્યુના દુઃખમાંથી મુક્ત થવું. એક વિશે નહીં, એક સાથે 100 વિશે ડંખ મારીને જે વેદના થાય તે વેદના શરીર છોડતી વખતે જીવાત્મા ન થતી. પણ કોને? જે મહાદેવની ભક્તિ નથી કરતો. જેટલા માયામાં અટવાશો એટલું મૃત્યુ આપણું દુઃખદાયક હશે. તેથી ધીરે ધીરે દરેક વસ્તુને છોડવાનો, મોહ છોડવાનો પ્રયાસ કરો. મોહ છૂટે એ જ મોક્ષ. ધીરે ધીરે લગાવ છોડવો. ઘણા માણસો છેલ્લા શ્વાસ સુધી તેને છૂટતું નથી, પછી શરીરમાંથી જીવ નથી જાતો, આખા ગામનું ગંગાજળ પી જાય તોય દાદા મરવાનું નામ ન લે. તેથી ધીરે 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 શરૂઆત કરવાની છે. ભગવાન મહાદેવના ભક્તોના મૃત્યુ નથી થતા. ભગવાન મહાદેવના ભક્તોના શરીર શાંત થાય છે. પીડા રહિત, વેદના રહિત તેનું શરીર ખબર પણ ન હોય. ભગવાનની પૂજા કરતો હોય, હાથમાં માળા રહી ગઈ હોય અને દુનિયા માનવા પણ તૈયાર ન થાય તેમ તેનું શરીર શાંત થાય છે. આજ મને સવારે ગોસ્વામી પરિવાર કોઈ મળવા માટે આવ્યો હતો ગિરિપુરી ભારતી, અમારા દસનામો. ત્યારે એ કહેતા હતા કે અમારા પિતાજી સદગુરુ દેવશ્રી હરિસંગ સાહેબની સાથે ભજન કરતા હતા. અને એક વાર ભજન કરતા કરતા સવાર પડી ગઈ, અને સવાર પડી અને હાર્મોનિયમ પર માથું ઝુકાવ્યું ઝુકાવ્યું ઝુકાવ્યું. શિવલોકમાં જેને ગતિ કરે છે આનું ભજન કહેવાય છે. ભજન કરતા કરતા જેમના પ્રાણ ખબર પણ ન મળે, કોઈ માનવા પણ તૈયાર ન થાય. આખી રાત જે બાવાજી ભજન ગાય અને સવાર બ્રહ્મ મુહૂર્ત થાય અને એમનું કૈલાસ ગમન થાય, એના જેવો ભાગ્યવાન આત્મા કોણ હોઈ શકે છે?
તેથી ભલે કોઈ પણ વિચારધારા દરેક શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, કોઈ પણ જગ્યાએ આપણે શ્રદ્ધા હોય, શ્રદ્ધાને ટકાવી રાખવાની છે, પણ મૂળમાં શિવ છે એ વસ્તુને કોઈ દી ભૂલવી નહીં આપણે. બ્રહ્માજી સ્વયં નારદને કહે છે કે નારદજી, કોઈ વૃક્ષને લીલું રાખવું હોય ને તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે. ત્યારે મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા એક એક પર્ણને પાણી મળે છે. તો મૂળ કોણ છે? ભગવાન શિવ છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ પણ વૃક્ષને આપણે લીલું રાખવું હોય તો શું કરવું પડે? તેના મૂળમાં જ પાણી રેડાય ને. કઈ એક એક પાનને પાણી પાવા ન નીકળે, એક એક ડાળીને પાણી પાવા ન જોઈએ, અને એક એક ડાળીને પાનને પાણી પાયા કરો તો ઝાડ હુકાઈ જાય. વૃક્ષને લીલું રાખવા માટે તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે. તો જેને પોતાના સંસારને પુલકિત આહલાદિત રાખવો હોય તેને ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું. આ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના તદ્વદસ્ય વપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી ભગવાન શિવનું અર્ચન વિશેષ પ્રકાર. મારો વિશેષ શિવ મહાપડ ગ્રંથ છે. તેથી શિવ મહાપડ ગ્રંથની અંદર જે ભગવાન મહર્ષિ વ્યાસજીએ કહ્યું તમને કહેવાનો પ્રયાસ કર્યો. કોઈ કાલ્પનિક વાત, કોઈ બની બનાવેલી વાત, ઉડતી વાત તમારા સુધી પહોંચાડીશ નહીં. આપનો જે ઈષ્ટ છે તે ઈષ્ટના ચરણોમાં આપની શ્રદ્ધા અતૂટ રહે, અને એ ભક્તિની સાથે ભગવાન મહાદેવની ભક્તિનું થોડું મિશ્રણ થાય, એ જ પ્રયાસ છે. બ્રહ્માજી તો નારદજીને ત્યાં સુધી કહે છે કે નારદ, આપણી સનાતની પરંપરાના 5 દેવતાઓ પ્રધાન છે. ભલે વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના આપણે ન કરી શકીએ, પણ 5 દેવતા, ભગવાન શંકરજી, માતા ભવાની, ભગવાન ગણેશજી, ભગવાન વિષ્ણુજી અને પ્રત્યક્ષ દેવતા આપણા સૂર્યનારાયણ ભગવાન, આ 5 દેવતાઓની દરેક માણસે ઉપાસના કરવી જોઈએ. પણ આ 5 દેવતાઓની ઉપાસના ન થઈ શકે તો એક ભગવાન શિવની ઉપાસનામાં વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના સમાયેલી છે. એવા કોઈ દેવ આપણી પાસે નથી કે તમે એકની પૂજા કરો ને સર્વની પૂજા થઈ જાય. એક શંકરજી એવા છે કે એમની એકની ઉપાસના, એકની પૂજા કરો એટલે સર્વની પૂજા થઈ જાય. આ કોઈ વાત કલ્પિત નથી, આ સ્વયં ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે. એક શિવ દેવ એવા છે, એકની પૂજા કરો સૌની પૂજા. કોઈ દેવતા આપણી પાસે એવા નથી કે એકની પૂજા કરો સંભવે નહીં સર્વથા, કોઈ દી બની જ ન શકે. ભગવાન શિવ એવા એક દેવ છે કે એકની ઉપાસના કરો એટલે સૌ રાજી. અને બહુ હૃદયથી કહું છું, જે મહાદેવની ઉપાસના, મહાદેવની સાધના કરે તેને ગ્રહ પીડા ન હોય, તેને કોઈ પિતૃ પીડા પણ ન હોય, અને જો હૃદયથી ભગવાનની ભક્તિ કરતો હોય તેને શરીર પીડા પણ ન હોય. તેને નાની પનોતી મોટી પનોતી આજુબાજુ આટા મેરા કરે તને નડે નહીં, પણ મૂળમાં મહાદેવજી. તેથી ભગવાન મહર્ષિ વ્યાસ કહે છે એક જ શિવ, એક શિવની ઉપાસના કરવાથી પંચાયતન પૂજનમ. કેટલી સુંદર વાત! શિવનું અર્ચન, શિવનું દર્શન, શિવનું ભજન. જીવનું કલ્યાણ અને મંગલ કરવું હોય તો મહાદેવને છોડવાની હોય. એવા કોઈ દેવ આપણી પાસે નથી. જાય તે કોઈ દેવ નથી કે એકની પૂજા કરો સર્વની પૂજા થાય. જાયતે અન્ય સુરેર્ચૈવ સંભવે નહીં સર્વદા સંભવે નહીં સર્વદા. તેથી દરેકના ગામમાં શિવ બિરાજે છે અને દરેકના ઘરમાં શિવની પૂજા હોવી જોઈએ. શિવ પૂજા વગર બધી પૂજાઓ અધૂરી છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા, શુભ કરનારી ભગવાન મહાદેવની લિંગોત્પત્તિની કથા છે. શિવ મહાપડ ગ્રંથની અંદર જ્યોતિર્લિંગોનો બહુ મહિમા છે, ઉપલિંગોનો બહુ જ મહિમા છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે 12 ઉપલિંગોનો પણ મહિમા છે. સ્વયંભૂ શિવલિંગનો અનંત મહિમા છે, સ્થાપિત શિવલિંગનો મહિમા છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા
સજ્જનો દ્વારા, સતી નારીઓ અને રાજાઓ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે. કોઈ ગામ એવું નથી, કોઈ શહેર, કોઈ નગર, કોઈ મહાનગર એવું નથી કે જ્યાં ભગવાન મહાદેવના સ્થાપિત શિવલિંગ ન હોય. એમાંય પછી ઘણો બધો મહિમા છે કે એક શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે, 2 શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે, 3 શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે છે. તેથી ભગવાન પ્રભુ રામજી અગણિત લિંગોની સ્થાપના કરે, ભગવાન દ્વારકાધીશ અગણિત લિંગોની સ્થાપના કરે. 5 પાંડવે તો અકલ્પનીય, 7 ઋષિઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે. અનેક શિવલિંગો સ્વયંભૂ છે, ધરતીમાં આપમેળે જે શિવલિંગનો પ્રાગટ્ય થાય તેને સ્વયંભૂ શિવલિંગ આપણે કહીએ છીએ. ઉપલિંગનો અદ્ભુત મહિમા છે. ક્યારેક ગોકુલ મથુરા વંદરાવન જાવ ને તો ગોકુલ મથુરા વંદરાવનની યાત્રાનું ફળ યમુના તટે ભૂતેશ્વરમ, યમુના તટ પર ભૂતેશ્વર મહાદેવ છે, તેનું દર્શન કરવાથી ગોકુલ મથુરા વંદરાવનની યાત્રાનું ફળ મળે છે. મૂર્ખતા તો એ છે ગોકુલ મથુરા વંદરાવન બાકી બિહારનું દર્શન કરીને શંકરના વિરોધની વાતો કરે. એનું કલ્યાણ કેવી રીતે થશે? બાકી બિહારી બાલકૃષ્ણ ગોકુલ મથુરા વંદરાવનનું પુણ્ય તો ભૂતનાથ મહાદેવ આપે છે. યમુના તટે બહુ પ્રાચીન ભૂતેશ્વર મહાદેવ છે, તેના પૂજારી ગિરિનામાં છે. અને કોઈ મનુષ્ય કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા ન જઈ શકે હિમાલય પહાડ, કારણ કે હિમાલય પહાડ કેદારેશ્વર જવું કોઈ નાની વાત નથી, બહુ કઠિન છે. આવતા સમયની અંદર સરળ બની શકે છે યાત્રા, પણ અત્યારે તો કઠિન છે. પણ કેદારેશ્વર મહાદેવ કોઈ ન જઈ શકે કેદારનાથનું દર્શન કરવા માટે, તો કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફળ તેનું ઉપલિંગ ભૂતનાથ મહાદેવ છે. યમુના તટે ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફળ મળે છે. એનું ઉપલિંગ છે કેદારેશ્વરનું ઉપલિંગ છે. કેદારેશ્વરમ સજ્જતમ ભૂતેશ્વરમ યમુના તટે, યમુના તટે ભૂતેશ્વરમ. ક્યારેક ગોકુલ મથુરા વૃંદાવન જાઓ તો જાજો ભૂતેશ્વર મહાદેવ. યમુનાના કિનારે અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અરે ગંગાના કિનારા પર તો એટલા લિંગ સ્વરૂપો છે, અકલ્પનીય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. શૂલપાણેશ્વર મહાદેવ તો એટલું પ્રાચીન ભગવાન મહાદેવનું શિવલિંગ છે, એટલું મોટું શિવલિંગ છે. એમાં કાશીમાં તો તમે ગમે એટલું રોકાવ, કાશીમાં તો અદ્ભુત ને અલૌકિક ભગવાન મહાદેવના અગણિત લિંગો છે. કોઈ ગલી એવી નથી, ગલીઓથી સજેલી નગરી એ કાશી છે. જ્યારે કાશી જાઓ તો વ્યાસ કાશી જાજો, વ્યાસેશ્વર મહાદેવનું સુંદર શિવલિંગ છે, ભગવાન વ્યાસજીએ સ્થાપિત કરેલું છે. અને ક્યારેય કાશીની યાત્રા કરવાનો અવસર મળે, તિલ ભાંડેશ્વરથી લઈને અનેક શિવલિંગો છે, અકલ્પનીય. અકારલિંગ, ઉકારલિંગ, મકારલિંગ એ બધા કબ્રસ્તાનમાં છે. લાટ ભૈરવ મસ્જિદની વચ્ચે ઉભા છે, પણ આપણને ક્યાં સમય છે બહાર નીકળવાનો? કાશીથી થોડે દૂર જાઓ, સારંગનાથ મહાદેવ જે સતીનો ભાઈ હતો, દક્ષનો પુત્ર હતો, ભગવાન શિવ માટે ખોટું સાંભળ્યું હતું ને ખોટું વિચારવા લાગ્યો હતો. કોઈ કાન ભંભીરણે કરી તારી બેનને 52 પરણાવી દીધી, શમશાનમાં રહે છે, જોગી છે, અને તારી બેન તો રાજમહેલમાં રહેનારી છે. આવું ખોટું સાંભળ્યું. ઘણા લોકો ખોટું સાંભળે ને ખોટું વિચારે છે. સાંભળેલું પણ ખોટું હોઈ શકે ને આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે, એટલે ખોટું વિચારવું નહીં, સારું વિચારવું. સારંગનાથ મહાદેવ, સોમનાથ મહાદેવના 2 શિવલિંગો છે, અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન. ત્યાંથી દૂર તમે જાઓ ગંગા કિનારે, માર્કંડ ઋષિની તપસ્થલી છે, માર્કંડેશ્વર મહાદેવનું શિવલિંગ છે, જેને અમરત્વનું પ્રાપ્ત થયું. અલ્પ આયુથી માર્કંડ આયુ ભવ, માર્કંડ ઋષિએ ઉપાસના કરી માર્કંડેશ્વર મહાદેવ લિંગ. એના પિતાજી મુરકુંડેશ્વર મહાદેવ લિંગ ત્યાં બિરાજે છે. આવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. એટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપા ધરતી પર બિરાજે છે. તેથી મનુષ્ય માત્ર માથે ભગવાન મહાદેવની ઉપાસના એક વિશેષ હોવી જોઈએ. તો સ્થાપિત શિવલિંગની પૂજા કરવી, 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરો, અને જે ફળ મળે એ ફળ એક સ્વયંભૂ શિવલિંગ આપી શકે છે. 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો, એ ફળ એક ઉપલિંગ આપી શકે છે. 1000 ઉપલિંગોની પૂજા કરો, એ ફળ
એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જ્યોતિર્લિંગોનું દર્શન કરવું જોઈએ માણસે. આમાંથી અનેક ભાઈઓ બહેનો વડીલોએ જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે. 12 જ્યોતિર્લિંગના જેમના દર્શન કર્યા છે. અને આપણે તો કેટલા ભાગશાળી. કાલ આપણે વાત કરી હતી કે આપણે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ જ્યોતિ તરીકે આપણને સૌને પ્રકાશ આપે છે. આપણે સોમનાથના દેશના વાસી છીએ. સૌરાષ્ટ્ર દેશે વિદેશે રમણીય દેશ આપણું ગુજરાત છે. અને સૌરાષ્ટ્ર ભૂમિમાં ભગવાન સાગર તટે મહાદેવજી બિરાજે છે. જ્યોતિર્લિંગમાં નિવાસ કરીએ અને ભગવાનની કથાનું શ્રવણ કરીએ, થોડું જપ તપ સાધન અનુષ્ઠાન ઉપાસના કરીએ. બાકી તો આંખના પલકારે 8 જતા રહે 70 જતા રહે અને 80 આવી જશે ને 81 ને 82 ને પછી આંખ થઈ જશે 83, કઈ દેખાય નહીં. એના કરતા વેલાહાર કરો જરી, પછી મોડું થઈ જશે. તો જ્યોતિર્લિંગ, ઉપલિંગ, સ્વયંભૂલિંગ, સ્થાપિત લિંગ, ચરલિંગ, બિંદુલિંગ, આ બધા લિંગોના બહુ જ પ્રકારો છે. પૂરી લિંગાવલી છે. અને ગૌરવની વાત તો એ છે કે દરેક દેવતાઓને ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા શિવલિંગ આપ્યા છે. વિશ્વકર્માજીને કહ્યું વિશ્વકર્મા આ રીતે શિવલિંગ નિર્માણ કરો. માર્ગદર્શન કોણ કરે છે? ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન દરેક દેવતાઓને પોતાના કરકમલો દ્વારા શિવલિંગ આપે છે. અને ભગવાન મહાદેવની પૂજાની પરંપરા ભગવાન વિષ્ણુજી દેવતાઓને આપે છે. આ છે મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના. યંત્ર, શ્રીયંત્ર, કુબેર યંત્ર, લક્ષ્મી યંત્ર, આ બધા યંત્ર પરંપરા. યંત્રમાં થોડી નાનકડી બિંદી કરવામાં આવે તેને બિંદુલિંગ કહેવાય છે. ગુરુલિંગ, આપણા સદગુરુ એ પણ ભગવાન શિવનું સ્વરૂપ જ માનવું. શિવ મહાપડ ગ્રંથની અંદર ગુરુલિંગનો ખૂબ મહિમા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. સાક્ષાત એ ભગવાન છે આપણા માટે. એટલું તો આપણને કંઠસ્થ હોય છે. આપણે રોજ બોલીએ છીએ, ઘરમાં પણ બોલીએ છીએ, આપણા બાળકોને પણ આપણે બોલતા શીખવીએ. ભલે કઠિન કઠિન મંત્ર સ્તોત્ર તો પાઠશાળામાં જે વિપ્રકુમારો ભણ્યા હોય એ બધું કરી શકે. આપણે કઈ શુદ્ધ ઉચ્ચારણથી કરી ન શકીએ. ભોળાનો ભગવાન. ન જાનામ યોગમ જપમ નેવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુતુભ્ય. મંત્રહીનમ ક્રિયા હે, આપણે કઈ ખબર નથી પડતી. કર ચરણ કરતો ક્ષમા માગી લેવાની. એ તો જ્યારે પાઠશાળામાં જાય તો ખબર પડે કે અમારા વિપ્રકુમારો કેટલી મહેનત કરે છે, કેટલા વહેલા ઉઠે છે, ઠંડા જળથી સ્નાન કરે છે. અરે હરિઓમ બોલવામાં 3 મહિના વ્યા જાય. શુદ્ધ સ્વરથી આપણે તો બોલતાય ન આવડે. સાચા અર્થમાં તો આપણે અકાર ઉકાર મકારે બોલી શકતા નથી. એમની પ્રેક્ટિસમાં તો 1-2 મહિના કાઢ નાખે. સરખું બોલ, એક જ સરખું બોલાવા કરે છે. જ્યારે શુદ્ધ ઉચ્ચારણ સાથે આ બધા વૈદિક મંત્રો બોલી શકે છે. તેથી કર્મકાંડ, પૂજા પાઠ, યજ્ઞ યાગાદી કોઈ સરળ નથી, બહુ કઠિન છે. નાના બાળકો ભણતા હોય પાઠશાળાની અંદર, આપને ક્યાં ફુરસત છે? નમસ્તે રુદ્રમન્યવપુતોતૈખવે નમઃ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. બાહુભ્યામ તે નમઃ. જાતે રુદ્ર શિવાતનોરઘો મહાદેવ, મહાદેવ, મહાદેવ. પાપકાશી દયાલસ્તન્વા શાંતમય ગિરિશંતાભિચાકશી. જામિખૌ ગિરિશંતહસ્તે વિભર્ખ્યસ્તવે શિવાંગિરિપ્રતા કુરુ માહિકો શ્રી પુરુખંજરતા. હરિ જ્યાં આપણે શ્રદ્ધા જાગી હોય ત્યાં આપણા અંદર શિવ છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ગુરુ પરંપરાનું સુંદર વર્ણન કર્યું છે. કોઈ પણ સદગુરુનું શરણ સ્વીકારવામાં આવે, 6 મહિના સુધી રાહ જોવામાં આવે, 6 માસની અંદર એક પણ શબ્દ એમની પાસેથી કાંઈ પણ શીખવા ન મળે, કાંઈ પણ આધ્યાત્મિક પરંપરા જાણવા ન મળે, તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું 6 મહિના પછી એમનું સાનિધ્ય છોડીને અન્ય સદગુરુના શરણે જઈ શકાય છે. પણ જે સદગુરુને આપણે છોડ્યા હોય તેની પણ નિંદા ન કરાય અને તેના અનુયાયીઓની પણ નિંદા ન કરાય.
પણ 6 માસની અંદર જો કાંઈ તમને આધ્યાત્મિકતા પ્રાપ્ત થયું હોય તો એ સ્થાન છોડવું ન જોઈએ. આવું શિવ મહાપડ ગ્રંથની અંદર શ્લોકાત્મક બહુ સુંદર સુંદર વર્ણન કર્યું છે. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય, આપણા માટે તો પ્રગટ ભગવાન છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવા માટે ગુરુ પરંપરા છે. કારણ અમારે ડોક્ટર પંકજભાઈ રાવલ સોમનાથ યુનિવર્સિટીથી આવ્યા હતા, એમની પરંપરા આખી સંભળાતા હતા કે 5 પરંપરા સાથે હતી. એક ગુરુજન પાસે શીખ્યા હોય એમની પાસેથી બીજા, એની પાસે ત્રીજા, ને ચોથા ને પાંચમા, એક પરંપરા છે ગુરુ પરંપરા, જેની પાસેથી ક્યાંય વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય છે.